હાય, કેમ છો? કાવ્યના આજના એકદમ ફ્રેશ એપિસોડમાં તમારું સ્વાગત છે. હું છું વિધિ. જો તમે મિલેનિયલ્સ કે જેન ઝી છો તો તમે સ્કૂલ લાઈફની લવ સ્ટોરી પર આધારિત ફિલ્મ ચોક્કસ યાદ હશે. ફિલ્મનું નામ છે MP3 મેરા પહેલા પહેલા પ્યાર. આ ફિલ્મનો મુખ્ય હીરો એટલે કે રુસલાન મુમતાઝ, જેની સ્માઇલ અને ચોકલેટી લુકથી 2007માં સ્કૂલ કોલેજની છોકરીઓ તો દીવાની બની ગઈ. રાતોરાત દેશનું ચોકલેટી બોય બનેલો આ એક્ટર કે જેની આટલી શાનદાર શરૂઆત હતી તે અચાનક બોલિવૂડની મેઇન સ્ટ્રીમ ફિલ્મોમાંથી ક્યાં ગાયબ થઈ ગયો? વાત આજના એપિસોડમાં એ જ કરવી છે. રુસલાન એ એક્ટ્રેસ અંજના મુમતાઝના દીકરા છે, એટલે કે તેમનું ફિલ્મી બેકગ્રાઉન્ડ તો ખરું જ. પછી શું થયું? 2007માં ડાયરેક્ટર રોબી કરેવાલે તેમને MP3 ફિલ્મમાં લીડ રોલ આપ્યો. આ ફિલ્મના ગીતો આખા દેશમાં ખૂબ સુપરહિટ રહ્યા. રુસલાન તો રાતોરાત ટીનેજ સેન્સેશન બની ગયા. એ બાદ તેમણે ફિલ્મ કરી તેરે સંગ, જે ટીનેજ પ્રેગ્નન્સી પર બનેલી ખૂબ ચર્ચાસ્પદ ફિલ્મ હતી. જાને કહા સે આઈ હે, આ ફિલ્મ પણ તેમણે કરી. ફિલ્મો સિવાય ટીવી ઇન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યું, જેમાં કહેતા હે દિલ, જી લે ઝરામાં લીડ રોલ, સુપરહિટ સિરિયલ બાલિકા વધુ સિઝન 2માં કૃષ્ણ પાત્ર ભજવ્યું, ઘર ઘરમાં લોકપ્રિયતા મેળવી. તેમના ડેબ્યુ પરફોર્મન્સ માટે વર્ષે બેસ્ટ ન્યૂ કમરના અનેક લોકલ ટેલિવિઝન અને બોલિવૂડ એવોર્ડ્સના નોમિનેશન મળ્યા. પણ MP3 અને તેરે સંગ જેવી ફિલ્મોથી પ્રશંસા મળી, પણ રુસલાનને બોલિવૂડના મોટા બેનર્સ તરફથી જોઈએ તેવો સપોર્ટ ન મળ્યો, જેમ કે યશરાજ, ધર્મા પ્રોડક્શન્સ, આવા કોઈ જ. બોલિવૂડમાં આઉટસાઇડર્સ અને નાના બેનર્સના કલાકારોને જે નેપોટિઝમ કે લોબિંગનો સામનો કરવો પડે છે, એવું જ કંઈક રુસલાન સાથે પણ થયું, જેના કારણે તેની બજેટ ફિલ્મો બોક્સ ઓફિસ પર ચાલી નહીં. એક બીજો વિવાદ પણ તેમના ગાયબ થવા પાછળનું મુખ્ય કારણ મનાય છે, અને એ છે MMS લીક સ્કેન્ડલ, કે જેમાં તેમનું નામ ખોટી રીતે જોડવામાં આવ્યું તેવા પાછળથી સમાચાર આવ્યા, પણ ત્યાં સુધીમાં તેની ચોકલેટી ઇમેજને મોટું નુકસાન પહોંચી ગયું હતું. ફિલ્મો ફ્લોપ ગઈ, ટીવીનો આશરો લીધો, તો ટીવી પર પણ દૈનિક સિરિયલ્સના ટ્રેન્ડ બદલાયા સમય સાથે, અને મેઇન સ્ટ્રીમ લાઇમલાઇટમાંથી રુસલાન જે છે તે સાવ આઉટ થઈ ગયા. અત્યારે રુસલાન મુમતાઝ એ મુંબઈમાં જ રહે છે, પોતાના પરિવાર સાથે રહે છે. અત્યારે તે પરિણીત છે, એક દીકરીના પિતા છે, પણ તેઓ બોલિવૂડની લાઇમલાઇટથી દૂર છે. હા, તેઓ એક્ટિંગથી સાવ દૂર નથી, મોટા પડદા પર મોટા બેનર્સમાં નથી જોવા મળતા, પણ OTT પર સિરીઝ કે મ્યુઝિક આલ્બમ્સમાં તેઓ સાઇડ કેરેક્ટર તરીકે ક્યારેક ક્યારેક દેખાય છે. તમને MP3 પસંદ આવી હતી કે નહીં? કમેન્ટ કરીને કહેજો. ફરી મળીશું ગાયબના નેક્સ્ટ એપિસોડમાં. ખાયા